આગામી ઇલેક્શનને લઈને ધ સુરત મીડિયાની ટીમ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે અને હાલમાં અમે આવી ચૂક્યા છે સુરતના વોર્ડ નંબર 12 એટલે કે નાણાવટ મહિધરપુરા વિસ્તારમાં. આવો જાણીએ કે અહીંના લોકો શું કહે છે. સર, આપનું નામ શું છે? કમલેશ કોઠારી. ઓકે સર, છેલ્લા કેટલા વર્ષોથી તમે આ એરિયામાં રહો છો? લગભગ 8-9 વર્ષથી. ઓકે, આ એરિયાની કઈ કઈ સુવિધાઓ છે જે તમને સૌથી વધારે ગમે છે? અહીંયા કઈ વસ્તુની તકલીફ નથી પડતી? અમે રહેવા માટે કોઈ તકલીફ નથી, બધા સારા છે અને બધા સારી રીતે રહે છે. કોર્પોરેટરનું કામકાજ બી સારું છે અને કોઈ જાતની તકલીફ નથી. ઓકે, ક્યારે તમે એવું જોયું છે કે ભાઈ કોર્પોરેટર શ્રીને તમારા તરફથી, તમારા બિલ્ડિંગ કે સોસાયટી તરફથી કોઈ કમ્પ્લેન મોકલવામાં આવ્યો અને તેનો નિર્ણય આવ્યો હોય, અને આવે તો કેટલા સમયમાં તેનો કોઈક ને કોઈક નિકાલ આવે છે? એ નિકાલ આવી જાય છે થોડા દિવસોમાં અને કંઈ બી આવીને જાતે તપાસ બી કરી જાય છે. ઓકે, કઈ કઈ સુવિધાઓ અહીંયા છે જે તમને સારી લાગે છે તમારા વિસ્તારમાં? જેમ કે પાણી થઈ ગયું, હા, ગટરની કઈ પાણીનું બરાબર આવે છે, પાણી વ્યવસ્થિત છે, સપ્લાય બરાબર થાય છે અને ગટરનું બી હવે સારું કામકાજ છે. ઓકે, એના સિવાય કોઈક વસ્તુ જે તમને એવું લાગતું કે નહીં, આપણા એરિયામાં સુરતના બીજા એરિયા કરતાં આ સૌથી સરસ છે? એ રહેવા માટે સારો એરિયા છે, રહેવા માટે કોઈ તકલીફ નથી. મેમ, તમારું નામ શું છે? સોનલ પીશા. ઓકે મેમ, તમે કેટલા વર્ષોથી એ નાણાવટમાં રહો છો? અમે લોકો લગભગ 4-5 વર્ષ થઈ ગયા અહીંયા આવીને. બોમ્બેથી અહીંયા શિફ્ટ થયા છે. અમને આમ સુરત બેટર છે એવું નથી, ઓકે છે એમ, પણ અહીંયા ગંદકી અમુક એરિયામાં એટલી બધી હોય છે ને તો આપણને આમ જોવું બી નહીં ગમે. અને રોડો તો એટલા બધા ખરાબ છે ને કે રોડોની સુવિધા બી નથી કરી શકતા સરકાર. કેટલી વાર એપ્લિકેશન આપીએ, કેટલી વાર બધું કરીએ તો પણ એ લોકો ધ્યાન નથી આપતા. થોડુંક કરે અને પાછા જેમ હોય એમ. ચોમાસામાં એટલી તકલીફ પડે ને તો કંઈ પ્રોબ્લેમ બહુ ઊભા થઈ જાય છે એમાં. એટલે આ સમસ્યા તમને લાગે છે કે નાણાવટ વિસ્તારના જે કોર્પોરેટર શ્રી છે તેમને તમે જણાવી હતી, અરજીઓ કરી હતી? અરજીઓ બી કરી હતી. નાણાવટમાં થોડી વધારે છે કારણ કે રોડો એટલા નાના છે ને તો ટ્રાફિક એટલો થાય, એટલું અવર જવરમાં બી તકલીફ પડે અમને લોકોને. અને ઘરડા લોકો હોય એને તો બિચારાને વધારે તકલીફ પડે. અને તમારી શું અપીલ છે? અમારે એમ છે કે રોડો મેન કરાવો, પ્લસ સાફ સફાઈ એકદમ ચોખ્ખાઈ રાખો. બધા એરિયામાં એટલું ચોખ્ખું હોય છે કે આ એરિયામાં એકદમ આમ એ ગંદકી જ્યાં ત્યાં બધા કચરા નાખતા હોય. સુવિધા એટલી, કચરાના ડબ્બાઓ મુકાવો, આ કરો અને કડક કાયદો કરો તમે એના માટે. સર, સૌથી પહેલા તો તમારું નામ શું છે? મારું નામ ભાવેશ શાહ છે. ઓકે, આ કયા વિસ્તારમાં આપણે હાલમાં ઊભા છીએ? આપણે અત્યારના વોર્ડ નંબર 12 શાહપુર ચિંતામણી જૈન દેરાસર છે, ત્યાં આપણે ઊભા છીએ. ઓકે, આ વિસ્તારમાં તમે છેલ્લા કેટલા સમયથી રહો છો? મારો જન્મ જ અહીંયા છે, એટલે 40 વર્ષ જેવાથી તો અમે અહીંયા છીએ જ. ઓકે, જો વાત કરીએ કે આગામી સમયમાં આવી રહ્યા છે એસએમસી ના ઇલેક્શન્સ, તો એ પહેલાની જો મતલબ કામગીરીની વાત કરીએ તો આ વિસ્તારની કઈ કઈ વસ્તુઓ તમને ઘણી ગમે છે અને કઈક એવી કોઈ સુવિધાઓ છે કે જેની અછત પડતી હોય? સુવિધામાં અછતમાં તો બધું ઓકે જ છે, પણ આપણે જે કહીએ કે ભાઈ સગવડ, કે જે આપણે કદાચ કઈ બી પ્રોબ્લેમ થયો હોય, કે આમ માનો કે દેરાસરમાં છે કઈ બી પ્રસંગ આવે છે તો અહીંયા સાફ સફાઈ કરવી, તો કઈ બી એ લોકોને અરજી આપીએ છીએ તો તરત બધું થઈ જાય છે. મીન્સ કે આપણું કામ અટકતું નથી, એટલે ખૂબ સારો સપોર્ટ અમને આપે છે સરકાર. અન્ય જેમ કે પાણીની સુવિધા, જેમ કે જીવન જરૂરિયાતની આપણી બેસિક નીડ્સ જે હોય, પાણી છે, ગટર લાઈન થઈ ગઈ, કચરાની ગાડીઓ આવી, તે બધી સુવિધાઓ વિશે શું કહેશો? નહીં, એમ તો બધું રેગ્યુલર આવે જ છે, ટાઈમ ટુ ટાઈમ જ બધું આવે છે. અને કદાચ કોઈ વાર અગવડ પડે તો એ લોકો કંઈક મેસેજ બી છોડી દે છે કે ભાઈ આ દિવસે આપણે આવવાનું નથી, કે 2-3 કલાક નથી આવવાનું, પણ પછી રેગ્યુલર થઈ જાય છે બધું. ઓકે, અંતે જો તમારે એક મેસેજ પહોંચાડવો હોય તમારા કોર્પોરેટર શ્રી સુધી કે આવનારા કોર્પોરેટર શ્રી સુધી, તો એક શાહપુર વિસ્તારના રહેવાસી તરીકે તમે શું મેસેજ પહોંચાડો? રહેવાસી તરીકે તો અમે એમને ખૂબ થેન્ક યુ જ કહીએ છીએ, કારણ કે એમને ખૂબ સારો અમને સપોર્ટ આપે છે અને કોઈ બી અમારો પ્રસંગ હોય, સારો હોય, નબળો હોય, ત્યાં એ લોકો આવીને ઊભા રહે છે. એ અમારા માટે ખૂબ સારું છે. ઓકે મેમ, સૌથી પહેલા તો તમારું નામ શું છે? મારું નામ રીનલ જયેન્દ્રસિંહ ઠાકોર છે. ઓકે, આ શાહપુર વિસ્તારમાં તમે છેલ્લા કેટલા વર્ષોથી રહો છો? અમે અહીંયા 35-40 વર્ષથી અહીંયા રહીએ છીએ. ઓકે, આવનારા સમયમાં એસએમસી ના ઇલેક્શન આવવા જઈ રહ્યા છે, તો એ પહેલા અમે એક સર્વે કરીએ છીએ કે સુરતના કયા વિસ્તારના લોકો કામગીરીથી કેટલા સંતુષ્ટ છે. તો તમારા વિસ્તારના કોર્પોરેટર શ્રીના કામથી તમે કેટલા સંતુષ્ટ છો? અમે અહીંયા 100% સંતુષ્ટ છીએ, કારણ કે અહીંયા કચરાવાળી ગાડી રેગ્યુલર આવે છે. કચરાવાળી પણ રોજ કચરો વાળી જાય છે ને ચોખ્ખાઈ પણ અમારા મુલ્લામાં સારી એવી રહી છે. આના સિવાય જે જીવન જરૂરિયાતની બેસિક નીડ્સ હોય, જેમ કે પાણીની સુવિધા છે, સ્ટ્રીટ લાઇટ છે, ગટર વ્યવસ્થા છે, એ બધું કેવું છે તમારા વિસ્તારમાં? એ બધું પણ બરાબર જ છે અને સ્ટ્રીટ લાઇટ બી ઓકે જ છે બધું. મેમ, સૌથી પહેલા તો આપનું નામ શું છે અને તમે કયા પ્રોફેશનથી બિલોંગ કરો છો? મારું નામ ટ્વિંકલ મિહિર શાહ છે અને હું પોતે નોટરી એડવોકેટ છું. ઓકે, અને આ વિસ્તારમાં છેલ્લા કેટલા વર્ષોથી રહો છો? 35-40 વર્ષ થઈ ગયા ઉપર. હવે આ વિસ્તારના કોર્પોરેટર શ્રીઓ છેલ્લા થોડા સમયમાં જે પણ કાર્ય કર્યા છે તેનાથી તમે કેટલા સંતુષ્ટ છો અને કયા કયા કાર્યોથી તમે ખુશ છો? બધા જ કાર્યો સંતુષ્ટ છે. જેવી રીતે સફાઈ છે, ગટર વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, કચરાવાળા બધા રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ આવે છે, એટલે સંતુષ્ટ છે.
આવનારા ઇલેક્શન પહેલા જો તમારે કોર્પોરેટરશ્રીઓને કોઈક અપીલ કરવી હોય, તમારી કોઈ અરજી આપવી હોય તો એ કયા મુદ્દા હશે? કૂતરાઓ માટે હું અરજી કરી શકું કે કૂતરાઓ બહુ આવતા જતા હેરાન કરે છે. છોકરાઓને રમી બી નથી શકતા, એ ડરને કારણે મોકલી બી નથી શકતા, કે આવતા જતા આમ ડર લાગે કે ગમે ત્યારે બી કઈ કડી લેવું છે. રહ્યા છે. ઓકે, આ વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી રહો છો? અમે છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ. ઓકે, છેલ્લા કેટલા સમયથી તમારા કોર્પોરેટરશ્રીની કઈ કઈ કામગીરીઓ તમને ગમે છે અને કઈ કામગીરીમાં હજી તમને લાગે છે કે થોડુંક મહેનત કરવાની જરૂર છે? આમ તો એ લોકો બધી જ સારી રીતે જ કરી રહ્યા છે. અહીંયાના બી કચરા વાળવાથી બધી રીતે એ લોકો પરફેક્ટ જ છે ને 100% અમને આપે છે. કમ્પ્લેન બી અમે કંઈ પણ કરીએ છીએ કોઈ પણ તો તરત એનો બીજે દિવસે એનો નિકાલ પણ થઈ જાય છે એનો. પણ અમારી બાજુમાં જે અમે જ્યાં રહીએ છીએ ત્યાં થોડો પ્લોટ છે, તે પ્લોટમાં એ થોડી ગંદકી કાયમ આજુબાજુના વિસ્તારના લોકો કરી જાય છે, પણ થોડી વધારે એ લોકો કાળજી રાખે તો વધારે સારું. મેમ, આપનું નામ શું છે? મારું નામ ભાવિકા ભાવેશ શાહ છે. આ શાહપુર વિસ્તારમાં તમે છેલ્લા કેટલા વર્ષોથી રહો છો? હું લગભગ 15-16 વર્ષથી અહીંયા રહું છું. ઓકે, શાહપુર વિસ્તાર એમ જોવા જાય તો આ ચિંતામણી પાર્શ્વના દેરાસરને લીધે ઘણો પ્રખ્યાત છે અને આ વિસ્તારની ઘણી બધી સુરતમાં પણ બોલબાલા થતી હોય છે. તો આ વિસ્તાર વિશે તમે શું કહેશો કે અહીં કઈ કઈ સુવિધાઓ છે, કઈ કઈ સુવિધાઓનો અભાવ છે? અમારે અહીંયા બધી જ સુવિધાઓ બહુ સરસ છે, જેવી કે પાણી છે, સ્ટ્રીટ લાઇટ છે, દેરાસરનો કોઈ બી પ્રસંગ હોય છે તો બી બહુ સારું કાર્ય બધા કરે છે અને સપોર્ટ બી બહુ સારો મળે છે. બધી સુવિધા સારી છે, પણ એક ખાલી પ્રોબ્લેમ છે, જે કૂતરાઓની પ્રોબ્લેમ છે કે જે આવતા જતાને બી કટી જાય છે અને અહીંયા છોકરાઓને રમવા પણ નથી દેતા. નાના સિવાયની દરેક સુવિધાઓથી તમે સંતુષ્ટ છો? હા, એકદમ સંતુષ્ટ છે. ઓકે મેમ, એસએમસી ના ઇલેક્શન આવી રહ્યા છે તો એ પહેલા જો આપણે તમારા શાહપુર વિસ્તારની વાત કરીએ તો અહીંયા કઈ કઈ સુવિધાઓ છે કે જે ખૂબ સરસ છે અને કઈ કઈ સુવિધાઓનો અહીં અભાવ જોવા મળે છે કે જે સુધારવાની જરૂર છે? અભાવ તો કોઈ નથી અને કોઈ હોય ને ગમે તો પણ કમ્પ્લેન કરીએ છીએ તો તરત જ એક્શન લેવામાં પણ આવે છે. અને સુવિધામાં તો બધું જ છે, જેમ કે ગટર લાઈન છે, સ્ટ્રીટ લાઇટ છે, પાણી છે, પાણીની વ્યવસ્થા પણ 24 કલાક છે, લાઇટ પણ ક્યારેક બહુ ભાગ્યે જ જાય છે અને જાય તો પણ 5 મિનિટમાં તરત આવી જાય છે, એટલે બધી રીતે સારું છે એમ. ઓકે સર, સૌથી પહેલા તો આપનું નામ શું છે? મારું નામ કેતન રાજેશભાઈ શાહ છે. કે આ શાહપુર વિસ્તારમાં તમે છેલ્લા કેટલા વર્ષોથી રહો છો? મારો જન્મ જ અહીંયાનો છે અને મારા ફાધર પણ અહીંયાના જ છે અને Okay. ખાસા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ. તો હાલમાં ધ સુરત મીડિયાની ટીમ સુરતના અલગ અલગ વિસ્તારમાં ફરી રહી છે અને લોકોના મંતવ્ય લઈ રહી છે કે તેઓ પોતાના જે વોર્ડ છે તેના કોર્પોરેટરથી કેટલા સંતુષ્ટ છે. તો આપ પોતાના વોર્ડના કોર્પોરેટરશ્રીની કામગીરીથી કેટલા સંતુષ્ટ છો? એકચ્યુઅલી કામગીરી તો બધી વ્યવસ્થિત થાય જ છે, પણ આપણે ત્યાં અહીંયા એટલા કોર્પોરેટર એટલા કોઈ અહીંયા હાજર થયા નથી. પણ એવું પણ નથી કે કંઈ કામગીરી અટકતી, કારણ કે આપણે ત્યાં જે આ દેરાસર છે એના લીધે આપણે જે માનનીય ગૃહમંત્રી આપણા હર્ષ સંઘવીજી છે એમના લીધે ઘણું સારું અહીંયા બધું થાય છે અને બધી સગવડો મળે છે. અને આપણે ત્યાંથી પણ કંઈ પણ અટકતું હોય, કંઈ કામમાં અટકતું હોય, એસએમસીને લગતું હોય, કોઈ પણ એ બાબતને લગતું તો અમે ડાયરેક્ટ ત્યાં વાત કરીએ છીએ અને થોડાક જ દિવસોમાં એનો નિકાલ પણ આવી જાય છે. ઓકે મેમ, સૌથી પહેલા તો આપનું નામ શું છે? મારું નામ નીલમ ચોકસી છે. ઓકે, આ શાહપુર વિસ્તારમાં તમે છેલ્લા કેટલા વર્ષોથી રહો છો? હું 27-28 યર્સથી રહું છું. જો આપણે એસએમસી ઇલેક્શન પહેલા વાત કરીએ કે ભાઈ થોડા સમયમાં ઇલેક્શન થવા જઈ રહ્યા છે તો અમે જાણવા માંગીશું કે આ વિસ્તારમાં કોર્પોરેટરશ્રીઓના કામથી તમે કેટલા સંતુષ્ટ છો? કઈ કઈ સુવિધા મળે છે અને કઈ કઈ સુવિધાઓનો અભાવ છે? અહીંયા બધી સુવિધા મળી જાય છે અને કે કહીએ ને એક દિવસ કહીએ અને 2 દિવસમાં તો અમારા બધા કામ પતી જાય છે. આ રોડ જ અહીંયા આપણે ઊભા છે એ જ કેટલો બધો ખરાબ. અમે મંદિર દેરાસર જવા માટે બી અમારે ચંપલ પહેરવા પડતા હતા, ચલાતું નહીં હતું. આજે એકદમ ફાઇન છે. અમારે ત્યાં ગટરનું પ્રોબ્લેમ આવે તો કોર્પોરેટરમાં ફોન કરીએ છીએ તો ઓન ધી સ્પોટ માણસ આવીને બધું કરી જ જાય છે. વિથિન 1 and 2 અવર્સમાં ગટરનું કામ તો કરી જાય છે ને સરસ. બધાનો કોર્પોરેટ સારો છે અને અહીંયા બધું સરસ ફાઇન રીતે થાય છે અને સાથ સહકાર બી સારો છે. કહેલું સાંભળે છે અમારું, તરત એનું નિરાકરણ થાય છે અને સરસ આમ બધી રીતે ફાઇન. અને દેરાસરને માં જો કોઈ આવવાનું હોય તો એ રીતે બી સાફ સફાઈ સાફ સફાઈમાં તો કેવું જ નથી પડતું. તમે જ જો અહીંયા કેટલું નીટ એન્ડ ક્લીન છે. સાફ સફાઈ તો તરત જ થઈ જાય છે. અમારે દેરાસરને માં લગતે કઈ બી હોય તો તરત જ સાફ સફાઈ માટે કે કઈ આવવાના હોય પીએસઆઈ કે પીઆઈ કે હર્ષભાઈ સંઘવી આવવાના તો એટલું ફાઇન કરે છે. અને અમારું અહીંયા બી અમને નીટ એન્ડ ક્લીન. આ જ ડોગી રાતના કેટલું બગાડી જાય છે. હરેક ઘરોમાંથી એ લોકો કેટલો કચરો લઈને આવે છે, એટલો બધો કચરો લઈને આવે કે અહીંયા અમારે ચાલવું બી ને પબ્લિક બધું રહેતું હોય એટલે વેજ નોનવેજ બધું હોય છે, પણ અમને તરત જ એ લોકો આવે સવારે સાફ સફાઈ વાળા તરત જ કરીએ છીએ. આ બધું કોર્પોરેટરની અંદરમાં છે અને એ લોકો જ કરાવે છે ને બહુ સરસ છે, બહુ સરસ. ને અનુભવ તો શું કહો, હર્ષભાઈ સંઘનો તો મને ખુદનો અનુભવ છે. મારા ત્યાં પ્રોબ્લેમ આવેલા ને એમને જે સાથ સહકાર અમને આપ્યો છે ને વિથિન 20-30 અવર્સની અંદર તો મારો એ પ્રોબ્લેમ બી સોલ્વ થઈ ગયેલો હતો.
બહુ જ સરસ બહુ જ સરસ